હલો મિત્રો, કેમ છો? બધે મજામાં જ છો? તો આજે આપણે 20 જણા આવેલા હે ડુંગળી શીખવા. ત્યાં ગામના છે ને ત્યાં બાજુના ગામમાં છે. ત્રણે વીઘા તો આપણે ઉપાડી નાખ્યું છે ને હવે થોડુંક 5 વીઘા જેવું છે. હવે બપોર થશે ત્યાં જોઈએ કેવું પૂરે છે. પહેલાં હવે સાટવાની છે જીરામાં દવા, કેમ કે 3 દી થઈ ગયા પાણી વેરે ને, એટલે સાટવાની છે. આપણે જો પપ પડે મેકો હોય આપણે કુંડીએ. હાલો તમને દેખાડું કેટલીક ડુંગળી આપણે ખેહાણી છે એટલી. જો એટલે આપણે ખેહાઈ ગઈ છે ને ખેહે છે જ મજૂર. હવે આપણે ભરી લીધો છે ને હાલો તો હવે સાટવા મળી. હવે આપણે સાટવાનું સલું આપણે ધીમે ધીમે કરી દીધું છે સલું. આપણે જીરામાં હવે દવા છટાઈ ગઈ છે ને હવે ભાગ્યા આપણે શીણામાં પાણી વાળો, કેમ કે બીજું પાણી સલું છે આપણે. અને બપોર થઈ જશે ને બધા મૂલી જમવા આવી જશે. હાલો તમને દેખાડું કેટલીક ડુંગળી બપોર છું તો ખેહાણી. અડધી ડુંગળી આપણે ખેહાઈ ગઈ છે. હવે લીલગડી છે ના પૂગી ગયા છે ખેંચતા ખેંચતા. તો એટલે ખેંચતા ખેંચતા પૂગી જશે હવે, એટલે આટલું છે. થોડુંક અમથું છે, હાંજ થાય તો ખેહાઈ જશે કે રહી જશે એવું છે. પૂગી ગયા હવે આપણે સીણા સીણા જો આટલું તો આપણે પાઈ દીધેલું છે ને આઈલી આ ફૂકાન ઢગલો છે ને આમ પાવાનું છે. જો આ બંબો છે આઈલી આમ પાવાનું છે. આપણે નાકાનું બધું હરખું કરી નાખ્યું છે. હવે મોટર ચાલુ કરવા આવી જશે. જો અહીંયા છે આપણે ટ્રેક્ટર. મોટર હવે આપણે ચાલુ કરી નાખ્યું છે. જો અહીંયા પાણી નીકળે છે થોડું થોડું. આપણે હવે ધોળિયામાં જો પાણી આવી ગયું છે. હવે હા શાર્ટ થઈ જાય ને લેટ આપણે વીજી છે. જુઓ એટલે જ પીગો છું હું પાતો પાતો હજી તો. લેટ હોય ગઈ એટલે પછી આપણે ભેગા ઘર બાજુ ઓલા ડુંગળી કેટલી ખેહી હાલો તને દેખાડું. એટલે બધી ખેહી નાખી છે. હવે કાલ બપોર થાય તો આપણે બધી ડુંગળી ખેહાઈ જવાની છે, કેમ કે કાલ 8 જણા આવવાના છે, બીજા તો નથી આવવાના. ને આપણે પાછી ડુંગળી બહાર વેવીને કાઢવાની છે. કાલ બધી બહાર કાઢીને બીજે ત્યાં ઢીગલું કરી દેવાનું છે, કેમ કે એકદમ વાવેતર આપણે કરવાનું છે. એટલે બધી કાઢીને બહાર ઢીગલું કરી દેવાનું છે. 6 વાગી ગયા ને બધા મજૂર વયા જશે હવે. અને બીસમ હતું આવેલું 6 વાગ્યા. હવે આપણે બ્લોગ પૂરો કરી દઈશું તો કાલ ભેગા થશે એક નવા બ્લોગમાં. હવે